ભાવનગરમાં એક યુવાન પર કરાયો જીવલેણ હુમલો। ઉજીવન ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાન પર જીવલેણ હુમલો કરાયો। પંકજભાઈ જોશી નામના યુવાન પર કરાયો હુમલો। ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડેલ। ત્યારબાદ યુવાનને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરાયો। મહિલા મંડળની ચાલતી લોનમાં કલેક્શન માટે જતા યુવાન પર હુમલો કરાયો। બનાવની જાણ થતાં ઉજીવન ફાઇનાન્સ કંપનીના સ્ટાફના લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા। હાલ આ અંગે પોલીસ ફરિયાદ કરવાની કંપનીના લોકોએ જણાવ્યું। અંગત સૂત્રો પાસેથી મળેલ પ્રાથમિક માહિતી મુજબ ગિરીશભાઈ ચુડાસમા નામના યુવાન દ્વારા કરાયો હતો આ જીવલેણ હુમલો। રિપોર્ટર શૈલેષ રાવળ, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર।